ફરિયાદી છે, એક ડૉક્ટર છે અને એમની સાથે ક્રિપ્ટોકરન્સીમાં ઇન્વેસ્ટ કરીને વધારે રિટર્ન્સ મળશે એવી લોભ લાલચ આપીને એમની પાસેથી 21 લાખ રૂપિયા જેટલા પડાવવામાં આવ્યો હતો. અને આ ગુનાનું તપાસ કરતાં અમે લોકોને ખબર પડી કે ખરેખર જે ફ્રોડ કરનારી જે ગેંગ છે એ ચાઇનીઝ છે અને જે આપણે જે ફાઇનાન્શિયલ મોડ્યુલ છે એ ખરેખર ઇન્ડિયાથી ચાલે છે. એમાં જે યુપીઆઈમાં જે ડૉક્ટરે પૈસા નાખ્યું હતું એ યુપીઆઈ એકાઉન્ટ ટ્રેસ કરતાં આપણી જે ટીમ એસપીઆઈ પઢેરિયા ના નેતૃત્વ મેં ત્યાં જયપુર ખાતે ગઈ અને ટેકનિકલ વર્કઆઉટ કરીને આરોપીઓને ઝડપી પાડી છે. આરોપીનું નામ વિકાસકુમાર બિશ્નોઈ છે અને એમનું કુલ 17 જેટલા બેંક એકાઉન્ટ અમે લોકો મળી આવેલ છે અને 17 એકાઉન્ટની સામે 63 એનસીસીઆરબી કમ્પ્લેન્ટ્સ નોંધાયેલ છે. જે ફ્રોડ કરનારી ગેંગ છે એમને યુએસડીટી મળી જાય, જે ફ્રોડની રકમ છે એમની, અને આ જે આપણો આરોપીઓ છે એમને પોતાનું એક કમિશન મળી જાય યુએસડીટી વેચવાથી. એ છેલ્લા 1.5 થી 2 વર્ષનું તો અમે લોકોને સ્ટેટમેન્ટ મળી ગયું છે બિનાન્સ પાસેથી અને એમ લાગે છે કે લાંબા સમયથી આ જ કામમાં સંડોવાયેલ છે.